સગુણા થઈને દીકરી થઈને દેતા આવડશે ને તો મને હા હું થઈને મારી દીકરી કરીશ પણ જો એને ત્યાં આવી રંગ દેખાડતા આવડશે ને તો મને પછી સરખી સમજજો હું આશા લતા શેઠ છું હા એ તો તમારા હાથમાં હોય ને દેવાની દીકરી કરી નાખી કે અને ત્યાં તો આવશે ને તમારે ત્યાં કાંઈ ઉપાધિ નથી ત્યાં હોના ને હાથ કરી ઈનો કિચુડ 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 ઝૂલવાનું છે ત્યાં કાંઈ હરી ભાંગી બે નથી કરવાનું આમાં તમને જે પછી લાગતું નથી મારી દીકરીને ઝૂલવાનો વારો પણ ત્યાં એવું બધું અમારે કામ ન હોય અમારે 20-25 જણા છે ને થોડુંક રસોઈ કરવાની હોય એવું બધું બહુ કામ નથી જે ઢોર રેખા છે વાહિકા કરવાના હોય એમ પછી એટલું બધું અમારે કામ ન હોય કયા કોઈ વાડીએ જવાનું 20-25 જણા ભાત થાય તો તમારા રસવાડામાં કામ વાળા નથી રાખતા એમ કામ વાળા રાખીએ પણ કયા મોકલીએ તો ખબર પડે કે આ ખેતરમાં કેમ કામ થાય છે રસવાડાના નકરા પછી પાર્લરમાં રૂપિયા વાપરે એને ખબર પડે ને નકરા પાર્લરમાં કેમ રૂપિયા વપરાય પણ આમ કેસો કે એટલું મોટું રસવાડું છે તો રસવાડામાં તો નોકર ચાકર હોય બધું છે નોકર ચાકર બધું છે પણ હું હોય ત્યાં લગન કોઈ નોકરને કામ કરવા ન દે અને પગાર અડધો કરી નાખું જ્યાં લગન જો હું જાત્રા એ જાઉં ને તો પછી એને કામ કરવા બાકી જ્યાં લગન હું છું ત્યાં લગન અડધો જ પગાર દેવાનો આ વખતે જાત્રા જવાના બધે જવાનું છે મારે ગંગાજી જાવું ગોમતીજી જાવું દ્વારકા જાવું સોમનાથ જાવું અને ફરતું ડાયરેક્ટ તિરુપતિ જાવું હા ભીવાન ના તો મુંડન કરાવવું પડશે આથી મારે છે ટકો કરાવી નાખો છે આવી હું ટકી જ છું વેવાણી તો પછી ત્યાં બધી બટેટા કરાવે તો મારે કરાવ એમાં પછી બહુ જાજી લપ કરવાનો છે વ્યવહાર હોય વ્યવહાર સમજી લ્યો અને હરખાઈ બધું ટ્રેકિંગ કર્યું છે ને રસ્તા કેવા ખાડા વાળા છે મારો તો કોઈ બોલો કોઈ રસ્તો ભૂલી ગયા હે રસ્તો કાંઈ ભૂલી બાકી તો 4 લાઈન છે સીધી લીટી જ આવીશું અહીંયાથી થોડો ખરાબ છે તું હોય સંપર્ક હોય હોટલ ગ્રાન્ડ ઉલારી ગયા હોય અહીંયા એટલે હું એમ કહું છું કે હવે તમે બહુ વાત થોડી ઓછી કરો અને સમજી લો સમજવાનું તમારે કઈ બોલવાનું છે કહેવાનું છે બધું આવી ગયું છે ને 4 વ્હીલ ને 2 વ્હીલ ને બધું કહી દીધું ને મારે બોલી લેવી છે યુના ગાડી મને એક્ટિવા આવડે છે એટલે દીકરો પણ આવા કે બધું કર્યા લેવા આવ્યા એ તો બેન આપણે તમારે થોડું ઘણું તો દેવું જોઈએ ન દેવું જોઈએ આવડું બધું રજવાડું છે તમે ન મોકલો બધી વસ્તુ આપી છે વેવાણા આવ્યા ત્યાં ના કર્યાવાની વાત કરો છો વ્યવહારિક વાત તો કઈ કરી નથી વેવાણ તમે છે ને મને દો ને તો બધું ગયા ઇલેક્ટ્રિક દેજો અમે તમારું ડીઝલ એ નથી મળતું પેટ્રોલ લઈ વારો નથી આવતું અને ત્યાં છે ને તમારે કાંઈ બહુ રોવાનું થતું નથી રસ્તામાં કાંઈ મેડિકલ આવશે નહીં ખોટા પછી માથા દુખન દવા ગોતવી પડશે કાંઈ રોતાની જરાય રોતા નહીં સમજી ગયા યાર ભગવાનનો માર દીકરી ના એ તો ખબર પડી જાય ને પહેલેથી તો આમ કઈ બોલતા નહીં તો પહેલેથી હાહુમાં પાસે બોલો તમે તો નકર પછી બહુ બે દીકરે બોલે ને કે બહુ મારી આને બોલ કરે પણ વહુને છે ને ધ્યાન રાખવું જોઈએ હા ના જો તમારી માં તમને ઝાપટ મારે તો તમને અઘરું લાગે એ બાને હાહુ તમારી ઝાપટ મારે તો કેવું અઘરું લાગે તો તમારે કયા કેવી ભૂલ થતી હોય તો હાહુ માં ઝાપટ મારી હોય ને માફ કરી દેવા જોઈએ હા મારું કહેવાનું એવું છે અને ક્યારેક હાહુ ને છે ને એવું ન હોય તમે હજારો ડુંગરે જઈ નાળિયેર ભાંગશો તો એ માં રાજી નહીં થાય પણ ઘરવાળી હાહુ માં રાજી કરવી હોય ને એ તો એના પર સુખી રાખવા પડે તો ઈ ઘરવાળી હાહુમાં રાજી થાય તો ડુંગરવાળી તો આપોઆપ રાજી થઈ જાય તો તમારી હાસી વાત છે પણ હાહુમાં પણ એવા હોવા ના એ તો હું તો અંદરથી હાવ પોચી ગાભા જેવી છું મને પેટમાં ખાઈને જીવી મોઢે કહી દો હું પછી આજુબાજુ શેરી કેવા ન જાઉં તો કાઈ ન હવે તો હાલતું હોય ઘર હોય ને આપણે ભાણા હોબળવા છે બેવાણ ઉમરાવાળી હાહુમાને રાજી કરવા હોય પણ તો ઉમરાવાળી હાહુમાને થોડુંક નરમ થવું જોઈએ હું હાવ નરમ ગાભા જેવી પોચી ગાભા જેવી જે કીધું એ હાવ ગાભા જેવાય છે અને આમ જો આ બહુ રોતા નહીં અને મને પૂછે કે એક બે ફટાણા બોલો બહુ મજા આવે તમને હે બોલો તમને આવડે ને હા તો નથી બોલ્યું આ તો એકાદું સરસ મજાનું તમે દીકરીનું ગીત એવું વિદાયનું ગાવ કે હું સાંભળતી જાઉં મારા માવતરને યાદ કરી